નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। 25 કરોડના મ્યુનિસિપલ બોન્ડ એનસીએ પર સીએમના હસ્તે લિસ્ટ। 225 કરોડની બિલ સાથે ઇસ્યુ। 9 ગણો ઓવર સબસ્ક્રાઇબ। ભંડોળ ઊભું કરવામાં દેશની 17મી અને ગુજરાતની 5મી મનપા બની। ગાંધીનગર મહાનગરપાલિકાએ પ્રથમ વખત ₹25 કરોડના મ્યુનિસિપલ બોન્ડનું નેશનલ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટિંગ કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ બોન્ડને લિસ્ટ કરવામાં આવ્યું। રોકાણકારોએ આ બોન્ડ ઇસ્યુને ઉત્કૃષ્ટ પ્રતિસાદ આપ્યો છે। ₹25 કરોડના બોન્ડ સામે ₹225 કરોડની બિડ મળી છે। 7.65% કૂપન રેટ સાથે આ ઇસ્યુ 9 ગણો ઓવર સબસ્ક્રાઇબ થયો છે। મેયર મીરાબેન પટેલે જણાવ્યું કે આ લિસ્ટિંગ માત્ર નાણાકીય ભંડોળ નથી, તે લોકોનો વિશ્વાસ અને નાગરિક કલ્યાણ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે। ગાંધીનગર હવે મ્યુનિસિપલ બોન્ડ દ્વારા ભંડોળ ઊભું કરનારી દેશની 17મી અને ગુજરાતની 5મી મહાનગરપાલિકા બની છે। બોન્ડ ઇસ્યુને ક્રિસિલ અને કેર એજ તરફથી ઉચ્ચ રેટિંગ મળ્યા છે। સેબીની મંજૂરી હેઠળ સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી છે। ટિપ્સન કન્સલ્ટન્સી સર્વિસ પીવીટી એલટીડી સોલ એરેન્જ તરીકે, એમવી કીની લીગલ કાઉન્સિલ તરીકે અને પીજીએનડીવી એન્ડ એસોસિએટ ઓડિટર તરીકે સેવા આપી છે। લિસ્ટિંગ સમારોહમાં શહેરી વિકાસ વિભાગના ઇન્ચાર્જ અગ્ર સચિવ સંજીવ કુમાર, ધારાસભ્ય રીટાબેન પટેલ, જિલ્લા કલેક્ટર મેહુલ દવે, મ્યુનિસિપલ કમિશનર જે.એન વાઘેલા, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે અને અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।